અને એનો દીકરો અંગદ એને મોકલ્યો રાવણ પાસે. રાવણને કદાચ એવું ભગવાને ચેલેન્જ કરી છે કે એના પિતાને માર્યા છે, એ મારી ભેગો છે, એ મને ઓળખી ગયો છે, અને એને હું તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને રાવણે પ્રયાસ એ જ કર્યો. સાહેબ સાંભળજો, યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું. અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે, આ કોણ આવ્યું, આ ક્યાંથી આવ્યું, એમ નહીં. ધ્યાન દેજો, ઝીણી ઝીણી વાતો છે. આ કોણ આવ્યું, ક્યાં બાત છે. હા, ઘણું આવે છે આ ક્યાંથી આવ્યું, એમ નહીં, એમ નહીં, એમ નહીં. રાવણની કચેરીમાં સાહેબ કોઈથી રાવણથી નજર ન હટાવાય, પણ જેવો અંગદનો પ્રવેશ થયો હડો હાટ કરતી બધાની નજર રાવણ બાજુથી હટી ગઈ અને અંગદ બાજુ જોવા મળી. એટલું નહીં, રાવણ બોલ્યો છે, એ વાનર તું કોણ છો, બોલાઈ ગયું, રાવણને બોલાઈ ગયું. અને ત્યારે અંગદ બોલે છે કે સાંભળ મહારાજ, મેં અંગદ વાલી કા બેટા. રાવણ પૂછે છે, હજી કોઈને નીકળવું હોય તો છે, ગેપ પીડ્યો છે ત્યાં નહીં, કોઈ વાત હાલતી હોય ને ત્યારે થોડુંક મને ડિસ્ટર્બ થાય. બાકી જોક્સ કહેતા હોય ત્યારે તમે ગમે ત્યાં વયા જાઓ. સાવાસ દોસ્ત. અને અમારે એ જોવાનું છે કેટલા બેઠા એ મહત્વ નથી, કોણ કોણ બેઠા એ મહત્વનું છે. એક ભાઈ મને કે હમણાં માયાભાઈ તમારા કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તારે રાફડો હેનો ફાડવો, એ કે જ્યાં કલા વધી છે એના પોખણા કરવાના હોય કે એની વાતો કરવાની હોય. આ કલાનું સ્ટેજ વધતું જાય છે. અને એમાં કીર્તિભાઈ આવ્યા પછી તો આખું આમ મારા આખું લેવલ વધી ગયું. અમે મરી ગયા 150 રૂપિયામાં ઉતારા ઓરડા મેડીના મોલ ગાય. આ ખુશી કોની છે? ભાઈ કોઈની ચાવી જ્યાં જડી છે જોતી લઈ જાય છું. સુખદેવભાઈ પાસે લઈ લેજો. હા, અંગતનો પ્રવેશ થયો છે. રાવણના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, એ યુવાન તું કોણ છો? અને ત્યારે અંગદ બોલે છે, હજી મૂછનો દોરો ફૂટ્યો છે. ત્યારે અંગદ બોલે છે, એ લંકેશ, મેં વાનર, મેં અંગદ વાલી કા બેટા. વાલીનું નામ સાંભળ્યું? હવે જેને 100 મહિના બગલમાં રાખ્યો હોય એ નો ઓળખે, પણ રાવણી વૃત્તિ એને કહેવાય કે જેનાથી એને પૃથ્વીના ગોળા ઉપર કેવલ એક ઉપર ભય હતો, એ હતા વાલી. અને વાલીને તો ભગવાન રામે વિદાય આપી દીધી. એટલે આને જે ભય હતો ને એ નીકળી ગયો કે હવે આ પૃથ્વીના ગોળા ઉપર મને મારે એવું છે કોણ? અને ત્યારે અંગદ કહે છે કે હું એ વાલીનો દીકરો છું. મહારાજ તમે ક્યારે નામ સાંભળ્યું છે એનું? હા, એક હતો વાલી, મહાન હતો. તો એનો દીકરો છો? અહીંયા. હા મહારાજ, હું વાલીનો દીકરો છું. કોક દી રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ. રાવણ બોલે છે, તારી જનેતાએ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો સારું હતું. તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું બેસી ગયો. હું અંગદ તને કહું છું તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ અને પછી તારા બાપનું વેરવાળીએ. અને હવે અંગદ બોલે છે, મહારાજ માફ કરજો, વાલી મારા પિતા હતા, પણ મહારાજ આપણે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખોટું ન બોલે ને, કે ના કોઈ ન ખોટું બોલે. તો સાંભળજો મહારાજ, મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો, બેટા આખી દુનિયાને મૂકી દેજે, આ રામને ન મૂકતો. અને એ જ મારા પિતાને ભગવાન રામ એટલું બોલ્યા હતા કે વાલી માગી લે, શું આપું તને? કે તો અમર કરી દઉં. કે મારો બાપ તને મેળવવા માટે હજારો વર્ષ સુધી હિમાલયની કંડરોમાં તપ કરીએ છતાં તું ન મળે. આજ અમારી હામાં પ્રત્યક્ષ તમે ઊભા હો, તને જોતા જોતા મારી આંખ વિચાઈ જાય, આનાથી મોત બીજું કોને મળે? માટે મારે હવે અમર નથી થવું. પણ પ્રભુ હવે જો તમે મને માગવાનું કહેતા હો તો એટલું કહું છું કે મારા દીકરાને તમારી પાસે રાખજો. મરતા મરતા મારો હાથ રામના હાથમાં આપ્યો છે. અને ત્યારથી સાહેબ આપણે તે સ્કૂલમાં તે વાલી શબ્દ આવે છે.
છોકરાને કોઈને એમ કહે ને જાઓ તમારા વાલીને બોલાવતા જો, એ વાલી એટલે શબ્દ આવ્યો કે જે બાપ રામના હાથમાં જેના સંતાનોના બાવડા હોપે ને એને વાલી કહેવાય, બાકી ગમે એને હોપી દે એને મવાલી કહેવાય સાહેબ. એને બદલે આપણા માવતર એવા ભાગશાળી છે કે માં મોગલના હાથમાં આપણા બાવડા હોપ્યા છે. બાપ માં મોગલના સાનિધ્યમાં આપણે રમીએ છીએ. અને ત્યારે અંગદ એટલું કહે છે કે મહારાજ માફ કરજો, મારા પિતાએ જેમ કીધું છે કે પ્રભુ રામનું ચરણ છોડતો નહીં, એટલે મહારાજ માફ કરજો, પણ એટલું કહું કે મારા પિતા બહુ મહાન હતા, પણ લખણ તમારી જેવા હતા ને એટલે પ્રભુ રામે માર્યા છે. માટે હું તમને કહેવા આવ્યો છું કે એ એવા દયાના સાગર છે, તમે ક્ષમા માગી લેશો તો 110% તમને કહું કે પ્રભુ તમને ક્ષમા કરી દેશે. માટે મારું માનો અને આપ આ બધી જીદ મૂકી ગયો. અને રાવણ ખીજાણો છે. હે વાનર, તું મને સલાહ દેવા માટે આવ્યો છો? સલાહ દેવા માટે નહીં, વિનંતી કરવા માટે આવ્યો છું મહારાજ. અને ત્યારે રાવણ ક્રોધિત થઈને કહે છે કે સાંભળી લે અંગદ, તમે બધા આવ્યા છો, રીસ અને વાનર આવ્યા છો, એ તો અમારા લંકાના માણસોનો ખોરાક છો. મારી સામે લડેવા છો કોણ? રામના બાણની તાકાતની મને ખબર છે, પણ શક્તિનું અપહરણ મેં કર્યું છે, એટલે ભગવાન રામ પણ મારી સાથે લડી શકે પરિસ્થિતિમાં છે નહીં. લક્ષ્મણ શેષ નારાયણ છે, પણ ભાઈની પરિસ્થિતિ આવી જોઈ અને એ પણ લડી કરવાના મૂડમાં નથી. બાકીને રહ્યા છો તમે બધા વાંદર, એ તો નદીના કાંઠા